ભરૂચ નગરપાલિકામાં 2015ના નવા સીમાંકન બાદ સમાવવામાં આવેલા નવા વિસ્તારોના વિકાસ માટે 10 વર્ષમાં પ્રથમ વખત 9 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જાડેશ્વર તથા મક્તમપુર ગામમાંથી પાલિકામાં સમાવેલા નવા વિસ્તારોના વિકાસ માટે પાલિકાએ કરેલી દરખાસ્તને આખરે રાજ્ય સરકારે મંજૂર કરી દીધી છે. 2015 પહેલા નગરપાલિકાના 14 વોર્ડ હતા, પણ નવા સીમાંકનમાં 3 વોર્ડ ઘટાડી દેવામાં આવ્યા હતા. જાડેશ્વરની દુબઈ ટેકરી, મક્તમપુર તથા બોરભાટા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારોને વોર્ડ નંબર 6માં સમાવેશ કરાયો હતો. નગરપાલિકામાં સમાવેલા વિસ્તારોમાં પણ અન્ય વોર્ડની જેમ માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે નગરપાલિકાએ ગ્રાન્ટ ફાળવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. 10 વર્ષમાં પ્રથમ વખત સરકારે માત્ર નવા સમાયેલા વિસ્તારો માટે 9 કરોડની માતબર રકમની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ વોર્ડમાં રહેતા 13,000 કરતાં વધારે રહીશોને હવે વધુ સારી માળખાકીય સુવિધાઓ મળી રહેશે. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે પાલિકામાં સમાવિષ્ટ બહારના વિસ્તારો માટે સરકારે 9 કરોડ મંજૂર કર્યા છે. તેમાંથી રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ વધારવામાં આવશે. ભરૂચ શહેર અને ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 6નો 2015થી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને એની માટે મુખ્યમંત્રી સાહેબશ્રીને ભરૂચ નગરપાલિકા દ્વારા 9 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. એ ગ્રાન્ટ આજ રોજ મંજૂર થઈને 9 કરોડની આવી ગઈ છે અને એ ગ્રાન્ટ ફક્ત આઉટડોરના વિસ્તારમાં જ વપરાશે. રોડ, રસ્તા, પાણી અને લાઇટની સુવિધાઓ પૂરી પડશે વોર્ડ નંબર 6માં અને એ બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબનો ભરૂચ નગરપાલિકા વતી અને વોર્ડ નંબર 6ના રહીશો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.